દુનિયામાં હજારો લોકો રોજ રસ્તા પરથી પસાર થાય છે, પણ બહુ ઓછા એવા હોય છે જેમના પગ કોઈની લાચારી જોઈને થંભી જાય છે. 4 દિવસ પહેલાં ગોધરાના ભાવનગર રોડ પર મારા પિતાજી સાથે પણ કંઈક આવું જ થયું. તો આ તમને જન્મથી જ એવું છે કે બંનેને વર્ષોથી સંતોળ એ ત્યાં જ રહે? એક દંપતી દેખાવમાં સાવ લાચાર, શરીરે વિકલાંગ અને આંખોમાં ભૂખની વેદના હતી. રાજી છો ને? બસ તમારે કઈ બી જરૂર પડે તો એ નંબર આપેલો છે, નંબર પર ફોન કરજો અમને. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? હું છું તમારો પ્રિય મિત્ર. મારા ફાધરને 2 દિવસ પહેલા ભાવનગરી ફરસાણ માર્ટની બહાર 2 કપલ જોયા અને એ 2 કપલ એકદમ અપાહિજ હતા. એટલે મારા પપ્પાને એક વિચાર આવ્યો કે હું અમને પૂછી જોઉં, કદાચ એમને જમવું હોય તો એમને પૂછ્યું કે તમારે કંઈ જમવું છે, તો કે એમને હા કીધું. એટલે મારા ફાધરે તેમને જમવાનું પણ આપ્યું, પણ એટલી વારમાં તેમને એ સંતોળ જવા નીકળતા હતા. ત્યારબાદ મારા પપ્પાને વિચાર આવ્યો કે ચલો હું ત્યાં જઈને જોઉં એમની પરિસ્થિતિ કેવી છે. તો એક દિવસ તે એમને શોધતા સંતોળ ગયા અને ત્યાં એમને પૂછ્યું, હવે નામ ખબર નહોતું, તો એમને પૂછતા ત્યાં સંતોળ ગયા અને સંતોળ જઈને ત્યાં એમને ખબર પડી. ત્યાં તેમને બધી પરિસ્થિતિ જોઈ. તેમની પરિસ્થિતિ ત્યાં એકદમ બહુ ખરાબ હાલત હતી. તેમને રહેવા માટે એટલી સારી સગવડ નથી ત્યાં એમનું પાકું મકાન પણ નથી. એટલે આ વિચાર આવ્યો. તેથી કાલે મને એ વિચાર આવ્યો અને મારા ફાધરને બી વિચાર આવ્યો કે એમને એ મુસલમાન છે, બહુ ગરીબ મુસલમાન છે. એટલે એમને વિચારો કે ઈદ આવી છે, તો ઈદ નિમિત્તે અમે એમને કંઈક કપડાં યા તો અનાજ કરિયાણું આપી શકીએ. તો અમે અત્યારે એમને મળવા જઈએ છીએ, એમને લેવા જઈએ છીએ. લઈને આપણે એમને કપડાં લઈ આપશું અને અનાજ બી લઈ આપશું. તમારું નામ? મનીપા. તમને આ બાળપણથી તમને આ તકલીફ છે અને કોઈ આમ તકલીફ પડે કોઈ દિવસ આ કપડાં ને આ તે બધું તમને કંઈ કરવામાં? તકલીફ તો પડે પણ કરી નાખો. ઘરમાં કમાડું કોઈ નથી? કંઈ નહીં. પણ અમે જે તમારા માટે જે સેવા કરી છે, તમે એનાથી રાજી છો ને? બસ. તેમના જોડે વાત થતાં અમને ખબર પડી કે તેમનો એક 14 વર્ષનો બાળક છે, એ મજૂરી કરે છે અને મોટી દીકરી છે. તો અમે પૂછ્યું કે કેમ એ સ્કૂલમાં નથી જતો? તો જવાબ એમનો એવો હતો કે ના, અમારી કંઈ પરિસ્થિતિ એવી નથી કે અમે તેને સ્કૂલમાં ભણાવી શકીએ. તેમની મોટી દીકરી હતી પણ તેના લગ્ન થઈ ગયા હતા, એટલે તેમના ઘરમાં 3 જ જણ રહેતા હતા. અને ત્યાં જઈને અમને એક અનુભવ થયો કે ગરીબી કોને કહેવાય. તમે ગોધરા જાઓ તો કેમાં બેન જાઓ? અહીંથી રેકડામ જાવ, સંતરોડ થી પછી ગોધરા ગાંધી પેટ્રોલ પંપ પુલડા સુધી તમારે ચાલતું જવું પડે. ત્યાંથી તમારે છકડામાં સંતોડમાંથી ત્યાંથી બીજી ગાડીમાં ગોધરાથી પછી પ્લાસ્ટર પણ નહોતું બરાબર. અમે પૂછ્યું કે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમને આ પાણી અંદર ઘરમાં નથી આવતું? ત્યારે તેમને કીધું કે અમે બીજાના ઘરમાં જઈને તાડપત્રી માંગીએ છીએ અને ત્યારબાદ તે ઉપર લગાવે છે. મારી કંઈ બી જરૂર તમારે પડે તમને મને કહેજો કે અમે કરવા તૈયાર. તો આ વિડીયો અહીં સુધી જ રાખીએ છીએ આપણે. અમે આવી રીતે જ આગળ મદદ કરતા રહીશું. અમને એવું લાગે કે આ વસ્તુ, આ જગ્યા કે આ માણસની પરિસ્થિતિ બરાબર નથી, તો અમે એ જગ્યાને કમ્પ્લીટ કરવાનું અમારું એક કામ છે. જે અમે એસપી ફાઉન્ડેશન લઈને બેઠા છીએ. તે ફાઉન્ડેશન ખાલી નામનું નથી. એ ફાઉન્ડેશન કંઈક કરી બતાવવાનું છે, કંઈક સુધારા લાવવા માટે જ બનાવ્યું છે. તો ધીરે ધીરે અમે કંઈક ને કંઈક કાર્ય કરતા રહીશું. બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને તમારી આસપાસ પણ કંઈ આવા હોય તો તમે મદદ કરજો. અને કંઈ પણ એવું લાગે કે ના, આ વસ્તુ, આ જગ્યા નથી બરાબર, તો એ જગ્યાને તમે તમારા પ્રયાસથી કરો. અને જો તમને એવું લાગે કે ના અમારે થાય એવું નથી, તો અમને કોન્ટેક્ટ કરો, અમે આવશું. થેન્ક યુ.